કેમ છો મિત્રો? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો પહેલાં તો બધાને રામ રામ ને સીતારામ ને જય ગિરનારી. અને સમય ઉઠી ગયા છે સવારમાં, વાગ્યા છે 7 અને હવે સામે ગિરનાર દેખાય છે. આપણે ગિરનાર જવાનું છે રોપવેમાં. તો ચાલો હવે આપણે ગિરનાર રોપવેમાં જઈ. અમે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. એટલે તમને તેમ કે કપડાં એની કેમ પહેર્યા, કેમ કે વરસાદ ને એવું હોય એટલે આપણે કપડાં એની દેખાય, પછી આને ચેન્જ કરી લઈએ, પછી જાય આપણે જટાશંકર. તો ચાલો પહેલાં હવે ગિરનાર જાય, સીધા આપણે રોપવેમાં જઈને આગળ વધી. હવે તો જો અત્યારમાં મોબાઈલ લઈને બેસી ગયા બે. જવાનું જવું કરે તૈયાર થઈ ગયા છે, કમ્પ્લીટ થઈ ગયા. તો ચાલો હવે આપણે હવે બધે હવે નીકળી. ઠેલા બેલા તૈયાર થઈ ગયા છે. ઠેલા તો નથી લઈ જાય, ઠેલા જ રાખવાના છે. આપણે જઈએ અત્યારે ગિરનાર. હાલો હવે. તો આપણે તો પહેલાં જઈએ ભવનાથ મહાદેવના દર્શન કરવા. તો ચાલો દર્શન કરી આવી. તો સવારમાં આપણે ભવનાથ મહાદેવના દર્શન થઈ ગયા છે ને હવે આપણે જઈએ ગિરનાર. ચાલો ગિરનાર જઈ. તો આપણે અત્યારે રોપવેનો ગિરનાર એડ કરી રહ્યા છીએ. તો અત્યારે આપણે આવી ગયા છે. અત્યારે ઉભા રહ્યા ફોટો પાડ લઈ. અત્યારે રાજસ્થાનની ડાન્સ ચાલુ જોઈ સમજી રહ્યો છો. જો આપણે બધે જઈ જો ગિરનાર સીધા કટાકટ આઈ લાવો પાછળ પાછળ અમારી રોપવેરમાં જાવ. રોપવેરમાં હેલો ચાલો ચાલો આજે આજે આવો જાઓ બધી. આપણે 14 નંબરની ગાડી આવી ગઈ. આપણે 14 નંબરની અમિત 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 આપણે 14 નંબરની ગાડી ગઈ. તો અત્યારે આપણે 14 નંબરની ગાડી ઉપડી ગઈ છે. કાંઈ થાય નહીં હવે. તો આપણી ગાડી અત્યારે રવાના થઈ ગઈ. જે માવડ તો ઉપર બનશે, અહીંયા તો કઈ નથી. કેવી મજા આવે? ફૂલ મજા. મોબાઈલ નીચે ગયો તો તને નહીં મજા આવે. બહુ મજા આવે. એનો મોબાઈલ નીચે ગયો તો એને નહીં મજા આવે. આવે મજા. હું લઈ આવી ઘડી કાઢતો. પહેલી વાર રોપવેમાં જઈશી. હા તો કઈક આમ ફિલિંગ અલગ આવે. અલગ જ એમ થઈએ કે સાંભળો ભાઈ બધાથી જોઈએ કેવી આમ જે ઊંચો તો આવે આવશે. અમિત હા ભાઈ. કેટલે ઉપરથી વ્યૂ આવે ને જી ઈ રેવા દે. આમ નીચેનો દેખાડો વ્યૂ નીચેનો બતાવો ને જરાક. આની કોર અડા આની કોર છે. આ સીડી છે આના બાજુ. હવે જો દયો જો માણસો જો દેખાય છે જાય છે. ઉપરથી વ્યૂ જ અલગ આવે હતા. જો ઝરણું માણસો કેવા ઈલા છે બધા. હા એક ઝરણું જોવો. ઝરણું છે. ઝરણું દેખાય છે. થોડું ઝૂમ કરીએ આપણે. જો ઝરણું જાય સરસ મજાનું. આપણે કેટલે બેઠા આ ગાડીમાં? એ તો ગણતરી આ 16મી ગાડી આપણે એ વિભાગમાં. ગયા વખતે આપણે 25મી ગાડી હતી. એ તો વાત છે. તો હું પહેલી વાર બેઠો એનું કરો ને. દીપેન તને કઈ થાતું નથી ને ભાઈ? થાતું કઈ નથી. આમ નીચે જોયાથી કઈ થાય છે? થાક કાનમાં પડી ગઈ. હા એક કામ કર ને નીચે જો. નીચે તો આ વાદળ દેખાય એટલે કઈ દેખાય નહીં ને. તો ખબર પડે નીચે હું નીચે તો ઊભી રહી ગઈ. હવે રેડી ઊભી રહી ગઈ. ચાલુ છે. થોડી વાદળ એક જ ના મિનિટ દેખાય. હવે છે ને હવે બોલ. હા વાદળ નથી દેખાતા ને એટલે દીપેનભાઈ ને મજા આવે. જો વાદળ દેખાય ને તો દીપેનભાઈ ને મજા સજામાં થઈ ગયા. દીપનભાઈ નહીં એવું તો નહીં થાય કારણ કે આમ તો જોયેલું હોય ઉપરથી એટલે કલેજા વાળો માણસ. એમ નહીં આપણે જાય છીએ અત્યારે ક્યાં? ગિરનાર એટલે આમ હમણાં પેલા તમે કીધું હતું સ્વર્ગની સીડીમાં. હા સ્વર્ગની સીડી. હા વાદળ વાદળ. ઓ હે અહીંયા તો અત્યારે આપણે જાય છીએ સ્વર્ગની સીડી. એટલે કે આપણે સ્વર્ગમાં સરસ મજાના આપણે આમ ધીમે ધીમે આપણે રોપેડ ચાલુ છે. અને આપણે હવે પોતો આવ્યા છે અંબાજીએ. હમણાં અંબાજીએ જઈને દર્શન કરીને પછી આપણે સીધા જઈએ આપણે ફોટા પાડવા ગ્રાઉન્ડમાં. પછી ફોટા પાડીને પાછા આપણે પગથિયા ઉતરવાના છે ને આપણે બધાને. પગથિયે ઉતરવા પૈસા નથી. જો રોપેડના પૈસા નથી રહ્યા હવે એટલે કે બધા આપણે પગથિયે ઉતરશી ધીમે. અહીંયા પછી બધા ફોટા ને એવું પાડશી.
અને આપણે આપણે આ ભાઈને પૂછી લે ફિલિંગ કેવી આવે, કેવી મજા આવે. ચાલો UP થી આવ્યા ઈ ભાઈ. MP થી આવ્યા છે. આ ભાઈને પૂછી હવે ભાઈ કેવી મજા તમને कैसे मजा आ रहा है, कैसे कैसी मजा आ रही है? फीलिंग आपकी कैसी है वो बता दो बस. मजा आ रहा है इधर इसमें कि नहीं आ रहा मजा? आ रहा है। अच्छा इसमें अच्छा है तो अभी अब बस आ जाएंगे अभी हम भी हिंदी में बात कर ले थोड़ी भी तो थोड़ी बहुत हिंदी में बात कर થોડી अच्छी હવે હમણાં જ આવી જાય જો અંબાજી એટલે આપણે જરાક જ જમતા છીએ. બહુ આખું નથી અંબાજી આવી ગયા ને પછી દર્શન કરાવી દીધું તમને અંબાજીના અને પછી આપણે ફોટા પાડીને નાસ્તા પાણી કરીને પછી નીચે નીકળશું પછી જાય આપણે સીધા જટાશંકર નાહી ધોઈ ત્યાંથી પ્રવેશ કરીને પછી સીધા આપણે વાગશી સોમનાથ જવાનું મન થાય ને તો નકર નહીં જાય. વ્યૂ તો જો ઠંડો પવન. હવે જો અત્યારે અમે રોપવેની બાયણ આવી ગયા અને હવે અમે જઈશી ઉપર થોડો અત્યારે જો નજારો બધી તમને બતાવ્યો વાદળા ને એવું બધું છે ને અમિત ને દીપેન બે આવેલા જાય છે. અત્યારે આપણે આવી ગયા છે અંબાજી મંદિર ને અત્યારે પબ્લિક પણ થોડીક છે. તો અત્યારે જો અમે અત્યારે અંબાજી આવી ગયા અમે અંબાજીના દર્શન કરશું અને જે પબ્લિક પણ તમે જો થોડીક જ છે દર પૂનમમાં આવે ને એટલે પૂનમે તો બહુ પબ્લિક દુનિયાની પબ્લિક વારો આપણનો પગથિયે ને બીજા નંબરમાં હવામાં વાદળાનું દેખાય અને બહુ મજા આવે વાતાવરણ વરસાદનું છે ને એટલે તમે જો અને એમાં દીપેને હવે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈ અંબાજી તો જ મજા આવે આપણે જઈએ અંબાજી દર્શન કરી આવી. જો અંદર આપણને વિડીયો ઉતારવા દે ને તો આપણે ઉતારશે ન કરો મંદિરની ધજાને દર્શન કરી લઈએ આપણે અંદર તો દર્શન થઈ ગયા છે કેમ કે અંદર આપણને આપણને અંદર તો વિડીયો ઉતારી ના પાડી તો અમે તો વિડીયો ઉતારી લીધો જરાક આવી ગયું તમારે જો બ્લોકમાં આવે તો દર્શન કરી લેજો જરાક આમ ઉતરો છે કેમ કે મને એટલે કે 1 થી 2 સેકન્ડ મને તો રહેશે હું તો ગમે એ વિડીયો ઉતાર ગમે લાઈટ ચાલુ કરીને બેહી ગયો લાઈટ મારે હું તો વર્ષો મારી આગળ હું નાખી દઈ દર પૂનમ આવું ને એટલે થઈ જાય વાંધો નહીં આવે. ચાલો હવે આગળ જઈને આપણે નાસ્તા પાણી કરીએ હવે અને ફોટા આપણે આમ જઈને પાડી. હવે આપણે થોડે ધીમે છાંટા પડે છે અને આપણે ગિરનારમાં આવી ગયા છે ને આપણે ફોટા જો બધે દીપેન ને અમિત ને ફોટા પાડે છે. હવે થોડા ફોટા પાડી લઈએ પછી આપણે જાય નીચે. તો અત્યારે બધા અમે ફોટાને ઉપાડશું ને તે ગિરનારનો વ્યૂ કેમ કે આ વાદળાને એવું છે ને એટલે કંઈ બહુ દેખાતું નથી નકર તો મસ્ત મજા નજારો આવે તમને જોવાનો પણ ખાલી આછું શું દેખાય ને અત્યારે છાંટા ખરે છે તો આટલું ખાલી ઝાકર વાદળ છે એટલે દેખાય છે તો બહુ અહીં મજા આવે છે અને ઠંડો પવન છે અને બહુ આપણે ધીમે હવે નાસ્તા પાણીને એવું આપણે કરશું ને અમિતની ફોટા પાડે છે તો હવે હાલો આપણે પાછા નીચે જઈને મળશે. હાલો હવે નાસ્તો કરવા પૌવા ખાઈએ અત્યારે. દીપેન તાર નથી ખાવા દીપેન તાર નથી ખાવા પો નથી ભાવતા તને હાલે નથી ભાવતા તને ભાવ પો બહુ વખાણા જેવા નથી હાલે. તો અત્યારે વાગી ગયા છે 9 અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે. હવે આપણે નીચે જઈને પછી કઈ બાજુ જાય અત્યારે આપણે જઈએ સીધા જટાશંકર જ જાય બીજું. ચાલો હવે આપણે નીચે ઉતરવા માંડીએ. અત્યારે અમે ઉતરવાનું ચાલુ કરી દીધું છે અને વાગી ગયા હતા 9. હવે ધીમે ઉતરીશું હવે તો અમે ધીમે ઉતરી રહ્યા છીએ હવે હાવ સ્લો કેમ કે મજા આવે અત્યારે ઉતરવાની ધીમે નકર આમાં પગ લપટી જાય ને તો જાય તો ઉતાર લે આઈફોન નો ઉતાર એમાં ઉતારી લે તને મન થાય તો. તો અત્યારે અમે જો ઉતરી રહ્યા છીએ અને અડધે પહોંચી ગયા છીએ બહુ થોડુંક જ બાકી છે. જો અમે તો હવે ધીમે આવેલો છે દીપેન ઘણો આગો છે હમણાં તો 20 રૂપિયા થઈ. ઓહો 20 રૂપિયા હલવાના તો એમાં એવું છે કે ભાઈને 20 રૂપિયા ઘટ્યા તો 20 રૂપિયા લેવા એની આગળ એની પાસે છૂટા જ નહોતા એટલે લેવા આવ્યો પાછો અમિત હવે જાય આવ્યો હાલો મેળ થઈ ગયો કઈ ઉપાધિ નથી. તો જો દીપેને પણ આવી ગયો ધીમે બધી લઈને આવતો રહ્યો આખી કાકડી ને એવું બધી ખાહે દીપેન આખી કાકડી લઈને આવતો રહ્યો જો એમ નહીં કે જો હા મજા આ ફૂલે ને
તો બધા કાકડી ખાય છે જો એવું તો જો હવે બધા કાકડી મીંડે ખાવા ભૂખ લાગી ગઈ તો તેમાં કાચી કાકડી હાલ બધા નીચે હવે તો દીપેન ની જો અત્યારે ધીમે ધીમે લઈ જઈશે આપણે આવી ગયા તો ગૌમુખી ગંગા ને આપણે અંદર દર્શન કરી આવ્યા છીએ બહાર આવી ગયા છે ને હવે જાય છે આપણે નીચે હવે આપણે પગથિયા મીંડા ઉતરવાના આ બાજુ કંઈક વહેલા છે આપણે અહીંયા જવાનું નથી અત્યારે તો ખાલી આપણે એનું તમને બતાવી દઈ આપણે કેટલી બાળે નીકળી ગયા અને આપણે પહોંચી ગયા છીએ જૈન ડેરાસરે જૈન મંદિર એટલે કે જૈન ડેરાસરે પહોંચી ગયા છીએ અત્યારે એમાં આરતી ચાલુ છે પણ આપણે સંભળાશે ને આમાં આપણે થોડાક આઘા છીએ અહીંયાથી તો આપણે ધીમે ધીમે અત્યારે જો હવે થોડો અવાજ આવે છે જૈન મંદિરની આરતી થાય છે એટલે ધીમે ધીમે આપણે એમાં આપણે હાઈલા જઈએ છીએ અને વિપેન ને અમિત ને બે પણ ધીમે ધીમે હાઈલા આવે છે બહુ થઈ ગયું હવે એમ કે છે આ બાજુ સીડી છે પણ કઈ ખબર નથી તો અમે ગયા વખતે આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા સૂતા હતા આ જગ્યાએ જોઈ લ્યો આ જગ્યાએ અમારી હતી અહીંયા સૂતા હતા અમે આવ્યા હતા ત્યારે મજા આવી ગઈ હોવાની પણ થોડીક બીક જેવું હતું એટલે કાંઈ વાંધો નીંદર થઈ ગઈ તમારે તો ચાલો પાછા મંડી હવે ધીમે ધીમે ઉતરવા આપણે તો હવે ધીમે ધીમે પાછા અમે ચાલુ થઈ ગયા ઉતરવામાં તો ચાલો ધીમે ઉતરી જઈએ નિરાયતની રીતે પગ છે ને દુખે પગ મીંડા દુખવા ક્યાં દુખે પગ હવે ને પગ મીંડા દુખાય તો હજી તો બાકી છે અડધો ઉતરવાનો છે તો કોરું કોરું મીંડો આવે બધી આ બાજુથી તો જો હવે થોડુંક બાકી છે હવે ધીમે ધીમે બધા ઉતરી રહ્યા છે તો હવે થોડુંક અમે ઉતરી ગયા ને અત્યારે માણસો ચડે છે તમે જોઈ રહ્યા છો તો આ બાજુ ને આ બાજુ અમે દીપેન ને અને અમિત બે ફોટા પાડી રહ્યા છે દીપેન જો ફોસ આપે અને દીપેન અમિત ફોટા પાડે શિબરા દાદ કેટેમ ગયો શિબરા એ તો ધીમે ધીમે બધા પથ્થર સરસ છે મજાના એટલે અમે પથ્થર બધા ફોટા પાડશે તો આમ જો તમને પથ્થર પણ બતાવી દે આ પથ્થર છે બધા મોટા મોટા આ બધા ફોટા પાડવાના છે બધા ફોટા પાડી રહ્યા છે બહુ મજા આવે તો હાલ આપણે ફોટા પાડી લઈને પછી આગળ નીચે વધશે હવે તો અત્યારે જો અમે જંગલમાં રખડી રહ્યા છીએ અને ફોટા પાડી રહ્યા છીએ અને દીપેનની આમ નીચે છે અને હું અત્યારે આવી ગયો છું પથ્થર ઉપર હું ફોટા પાડવા આવી ગયો છું અને જો ધીમે ધીમે બધા ફોટાને પાડી છે ને અત્યારે નજારો જો મસ્ત મજાનો દેખાય છે વ્યૂ પણ સારો આવે છે અહીંયા સરસ લીલું ઘાસ ને એવું લીલોતરી બધી છે તો હવે અમે ધીમે ધીમે પાછા ઉતરવા માંડ્યા છીએ હવે ધીમે ધીમે એટલે કે ફોટા પાડાઈ ગયા છે અને હવે અમે નીચે ઉતરી છીએ આ વચમાં મંદિર આવે બધા મંદિરના દર્શન પણ કરી લીધા અને નીચે જાય છે ધીમે ધીમે બસ તો હવે ધીમે ધીમે ઉતરી છીએ હવે અને ફોટા પાડાઈ તો હવે જો બધા ધીમે ધીમે બધા માલ ચડાવે છે પગથિયે ચડે છે માલ ચડવાનો અને બધા ચડી રહ્યા છે ધીમે ધીમે બધા જો સરસ મજાનું ઝરણું જઈ રહ્યું છે ને અમિત અત્યારે હાથ ને એવું ધોઈ રહ્યો છે કેવું છે અમિત ઝરણું ઠંડુ સરસ મજાનું બહુ મજા આવે ને તો હાલો આપણે ધીમે ધીમે પાછા ઉતરવા માંડી હાથ પગ ને એવું ધોવાઈ ગયું છે દીપેન આગળ થઈ ગયું આપણી એને થોડીક ઉતાવળ છે ફોન આવી ગયો ઘરેથી કે ઝટ તો આવી જાય ઘરે ના રહેતો હોય તો હવે ધીમે ધીમે અમે ઘણું ઉતરી ગયા છીએ હવે તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે અમે અમિત ને દીપેન તો બહુ ધીમે ફાસ્ટ એટલે હાઈલે કે ચાલુ જ છે અમારે બધાને ઝરણા રસ્તામાં હતા પગથિયા ભીના છે એટલે ધીમે ધીમે હાલવાનું અત્યારે સરસ મજા ઝરણું આવી ગયું છે ને સર મજાના દીપેન અમિત ભાઈ પાણીને હાથ પગને ધોવે છે ને પાણી પીવે છે થોડુંક તરસ લાગી એટલે તો સરસ મજા ઝરણું છે તો તમે જુઓ મસ્ત મજાનું ઝરણું આવી ગયું બહુ મજાનું આપણે પાણી પી લઈએ કેમ કે મીઠું પાણી અત્યારે ઝરણા પાણી બહુ સરસ મીઠા હોય એટલે બધું ઝરણા પાણી બહુ પીવે અને શીશા પણ ભરી જાય હોય તો બહુ સારું કહેવાય એટલે બહુ સારું કહેવાય પાણી આ સરસ ઉપરથી ગિરનારનું પાણી એટલે બહુ સારું કહેવાય હવે તમે જોઈ રહ્યા છો કે ધીમે ધીમે આપણને થોડું દેખાય બધું ને આપણે નીચે ઘણું ઉતરી ગયા છીએ તો અમારા અમિત જો ગાય ઉતરે અમે પણ ઉતરી રહ્યા છીએ ધીમે ધીમે વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.